નમસ્કાર મિત્રો, આપણે યુગ્મનજમાંથી પરિપક્વ વનસ્પતિનું નિર્માણ કેવી રીતે થાય છે એનો અભ્યાસ કર્યો. યુગ્મનજમાંથી પરિપક્વ વનસ્પતિનું નિર્માણ વૃદ્ધિ અને વિભેદન દ્વારા થાય. આ વૃદ્ધિ અને વિભેદનની પ્રક્રિયાને સંયુક્ત રીતે આપણે વિકાસ કહીએ છીએ. એટલે વિકાસની પ્રક્રિયા બે તબક્કામાં થાય, વૃદ્ધિ અને વિભેદન. એમાંથી સૌથી પહેલી શરૂઆત આપણે વૃદ્ધિથી કરી કે ભાઈ વૃદ્ધિ એ દરેક સજીવનું લક્ષણ છે અને વનસ્પતિમાં તો અનોખી વૃદ્ધિ થાય છે, જીવન પર્યંત વૃદ્ધિ થાય છે. કારણ વનસ્પતિમાં વૃદ્ધિ એ વર્ધનશીલ પેશી દ્વારા થાય છે અને આ વર્ધનશીલ પેશી એ વનસ્પતિમાં મુખ્ય બે પ્રકારની વૃદ્ધિ કરે, એક પ્રાથમિક અને દ્વિતીય વૃદ્ધિ. હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ વનસ્પતિમાં આ વર્ધનશીલ પેશી છે એ વૃદ્ધિની પ્રક્રિયા કેવી રીતે કરે? તો વનસ્પતિમાં વર્ધનશીલ પેશી મુખ્ય 3 તબક્કામાં વૃદ્ધિ કરે. કયા 3 તબક્કામાં? વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો. એટલે વનસ્પતિમાં જ્યાં જ્યાં વર્ધનશીલ પેશી છે એમાં જ્યારે પણ વૃદ્ધિ થશે એ વૃદ્ધિની પ્રક્રિયા આ 3 તબક્કામાં થશે. વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો. આ 3 તબક્કાનો અભ્યાસ તમે પ્રેક્ટિકલી મૂળ અથવા તો પ્રકાંડના ભાગે કરી શકો છો. અહીંયા આકૃતિમાં મેં તમને મૂળનો એક ભાગ છેદ બતાવ્યો છે અને એમાં આ એક વર્ધનશીલ પેશી છે. હવે આમાં આપણે વૃદ્ધિની પ્રક્રિયા અને એના તબક્કાનો અભ્યાસ કરવો છે. હવે આમાં વૃદ્ધિ કેવી રીતના થશે? માન લો કે આ મૂળ છે, એની ટોચના ભાગે અગ્રભાગે આવી વર્ધનશીલ પેશી રહેલી છે. આ વર્ધનશીલ પેશી આ મૂળની ટોચનો ભાગ, ત્યાં વર્ધનશીલ પેશી છે અને હવે એમાં વૃદ્ધિ કેવી રીતે થાય આપણે પ્રેક્ટિકલી સમજીએ. આ વર્ધનશીલ પેશીમાં વૃદ્ધિની શરૂઆત થાય એટલે સતત વારંવાર કોષ વિભાજન થાય. અહીંયા સતત કોષ વિભાજન થશે અને નવા કોષો ઉમેરાશે. અહીંયા સતત કોષ વિભાજન ચાલુ થઈ જાય અને આ રીતે નવા કોષો ઉમેરાતા જાય. સતત નવા કોષો અહીંયા ઉમેરાતા જશે. આખા વિસ્તારમાં, આખા પ્રદેશમાં આ જે નવા કોષોવાળો વિસ્તાર બન્યો ને, વર્ધનશીલ પેશીમાં સતત કોષ વિભાજન થયું અને નવા કોષો ઉમેરાયા. આ જે નવા કોષવાળો વિસ્તાર બન્યો ને એને વર્ધમાન પ્રદેશ કહેવાય છે અથવા તો વર્ધનશીલ પ્રદેશ કહેવાય છે. વર્ધનશીલ પ્રદેશ, આ વિસ્તારને શું કહેવાશે? વર્ધનશીલ પ્રદેશ. અને આ જે તબક્કો છે ને એને વર્ધમાન તબક્કો કહેવાય. એટલે વર્ધનશીલ પેશી વૃદ્ધિની શરૂઆત કરશે એટલે પહેલો તબક્કો કયો આવશે? વર્ધમાન તબક્કો. આ જે સતત કોષ વિભાજન પામીને નવા કોષો બનવાનો જે તબક્કો છે ને એને આપણે શું કહીશું? વર્ધમાન તબક્કો. વર્ધમાન તબક્કો એટલે શું થયું? જ્યારે વૃદ્ધિની શરૂઆત થઈ એટલે જ્યાં વર્ધનશીલ પેશી છે ત્યાં સતત કોષ વિભાજન થયું અને આ રીતે નવા કોષો ઉમેરાયા. આ જે નવા કોષોવાળો વિસ્તાર છે એને વર્ધનશીલ પ્રદેશ કહેવાય અને આ વૃદ્ધિનો જે તબક્કો છે એને વર્ધમાન તબક્કો કહેવાય. અને આ જે નવા કોષો બન્યા એ કેવા હોય? અહીંયા વર્ધનશીલ પ્રદેશમાં વર્ધમાન તબક્કામાં જે નવા કોષો બન્યા ને એ નાના હોય, પાતળી કોષ દિવાલવાળા. આ રહ્યા, જો અહીંયા મેં એકાદ બે કોષ અલગ કાઢીને તમને બતાવ્યા છે. એ કોષો નાના હોય છે, પાતળી સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલવાળા છે. પાતળી કોષ દિવાલવાળા. આ જે વર્ધનશીલ પ્રદેશના કોષો છે એ એકદમ નાના છે. આવી પાતળી સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલવાળા છે. એમાં આવું સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ છે અને એની અંદર કોષમાં આવો ઘટ્ટ કોષરસ પણ આવેલો છે. ભરપૂર કોષરસ હોય, આવો કોષરસ પણ છે. અને સાથે સાથે આવા ઘણા બધા, જો આ 1, આ 2, 3 આવા ઘણા બધા જીવરસ તંતુ હોય છે. જીવરસ તંતુઓથી ભરપૂર હોય છે આ વર્ધનશીલ પ્રદેશના કોષો. એટલે આ વર્ધમાન તબક્કો
આ વર્ધનશીલ પ્રદેશ છે એના કોષો કેવા છે? પાતળી સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલવાળા, જીવરસથી ભરપૂર, સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર ધરાવતા અને પુષ્કળ માત્રામાં કોષરસ તંતુ ધરાવતા હોય છે. આ તમને MCQમાં ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય. પછી શું થાય? ચલો, આ તો વર્ધનશીલ પેશીમાં વૃદ્ધિની શરૂઆત થઈ. વૃદ્ધિની શરૂઆત થઈને પહેલો જે તબક્કો આવે વર્ધમાન તબક્કો. હવે શું થાય? હવે આ સતત નવા કોષો જે બન્યા ને એ નવા કોષો સતત ઉમેરાય છે અને આગળ ધકેલાય છે. આ વર્ધનશીલ પેશીમાં સતત કોષ વિભાજન થઈને નવા કોષો ઉમેરાય છે. એ નવા કોષો થોડા આગળ જાય ઉપરની તરફ. માની લો કે અહીંયા આવે ઉપરની તરફ. આ જે નવા કોષો આવે છે ને એ નવા કોષો એ કદમાં વધે છે. હવે વિસ્તરણ પામે છે, મોટા બને છે. આ રીતે આ નવા કોષો સતત કોષ વિભાજનથી આ જે નવા કોષો આવે નવા કોષો હવે આગળ જશે, ઉપર ખસે છે, થોડા દૂર જાય છે. આ ટોચ છેડાના ભાગેથી થોડા દૂર જાય છે અને કદમાં વધે છે. જો આ બધા નવા કોષો, એમાં નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે. એની જે રસધાની છે મોટા કદની બને છે અને કોષોનું પણ કદ વધે છે, કોષોનું વિસ્તરણ થાય છે. એટલે સતત કોષ વિભાજનથી જે નવા કોષો બન્યા આ વર્ધનશીલ પ્રદેશમાં એ કોષો આગળ જતા મોટા કદના બને છે, વિસ્તરણ પામે છે. માટે આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ કહેવાય. અને વૃદ્ધિનો આ જે તબક્કો છે ને એને વિસ્તરણ તબક્કો કહેવાય. એને વિસ્તરણ તબક્કો કહેવાય. અને આ વિસ્તરણ તબક્કામાં શું થાય છે? વિસ્તરણ તબક્કામાં અંદર રહેલી જે રસધાની છે ને એનું કદ વધે છે. રસધાનીનું કદ વધે એટલે કોષનું વિસ્તરણ થાય, કોષ મોટા બને અને એની આજુબાજુ નવી કોષ દિવાલનું નિર્માણ થાય. આ રીતે હવે આગળ જતા આ જે નવા નિર્માણ પામેલા નાના કોષો છે એ મોટા કદના બને છે. હવે શું થાય? સતત કોષ વિભાજન તો ચાલુ રહે છે. એટલે વર્ધનશીલ પેશીના કોષો સતત નીચેથી કોષ ઉમેરે છે. એ કોષ ઉપરના કોષોને ધક્કો મારે છે. એટલે ઉપર આ વિસ્તરણ પામેલા કોષો છે ને થોડા આગળ દૂર જાય છે, હજી આગળ જશે. આ વિસ્તરણ પામેલા કોષો આ રીતે દૂર જાય છે. આ રીતે આ વિસ્તરણ પામેલા કોષો છે હજી પણ થોડા ઉપર જાય છે અને પોતાનું અંતિમ કદ પ્રાપ્ત કરે છે. પોતાનું અંતિમ કદ પ્રાપ્ત કરે છે. કોષ દિવાલ જાડી બને છે, પુષ્કળ જીવરસ ભરાય છે અને કોષો વિભેદન પામે છે, પેશી બનાવે છે. અહીંયા કોષો વિભેદન પામે છે, પરિપક્વ બને છે. એટલે આટલો જે વિસ્તાર છે ને એને પરિપક્વન પ્રદેશ કહેવાય છે. અને વૃદ્ધિનો આ જે તબક્કો છે ને એને પરિપક્વન તબક્કો કહેવાય છે. એટલે આ જે વર્ધનશીલ પેશી છે ને એમાં 3 તબક્કે વૃદ્ધિ થાય. પહેલું વર્ધમાન તબક્કો, પછી વિસ્તરણ તબક્કો અને છેલ્લું અંતિમ સ્વરૂપ પરિપક્વન તબક્કો. અને આ જે તબક્કાઓ છે એ તમે મૂળ અથવા તો પ્રકાંડના ટોચના ભાગે આ રીતે જોઈ શકો છો. તો આ રીતે વનસ્પતિમાં જ્યાં જ્યાં વર્ધનશીલ પેશી છે ત્યાં ત્યાં આ રીતે 3 તબક્કામાં વૃદ્ધિ થશે. હા, પણ જેમ અંગ બદલાય ને એમ વૃદ્ધિમાં ફેરફાર થાય, વૃદ્ધિ દર બદલાય. જુદા જુદા અંગમાં જુદા જુદા દરે વૃદ્ધિ થાય છે. તબક્કા તો આ 3 જ છે, વર્ધમાન, વિસ્તરણ અને પરિપક્વન. આ 3 તબક્કા છે. પણ જેમ અંગ બદલાય એમ વૃદ્ધિનો દર, એની ઝડપ બદલાય છે. પ્રશ્ન એમ થાય કે આ વૃદ્ધિ દર એટલે શું? અલગથી પૂછાતો પ્રશ્ન. વૃદ્ધિ દર કોને કહેવાય? એકમ સમયમાં વૃદ્ધિમાં થતા વધારાને વૃદ્ધિ દર કહેવાય. એકમ સમયમાં વૃદ્ધિમાં થતા વધારાને વૃદ્ધિ દર કહેવાય. હવે સજીવોમાં જ્યારે આ વૃદ્ધિ થાય છે ને ત્યારે કોષ વિભાજન કેવી રીતે થાય એના આધારે આ વૃદ્ધિ દરના 2 પ્રકાર પડે છે. સજીવોમાં વૃદ્ધિ દરમિયાન કોષ વિભાજન કઈ રીતે થાય એના આધારે આ વૃદ્ધિના અથવા તો વૃદ્ધિ દરના 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર? આંકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ. આંકડાકીય એરિથમેટિક
અને ભૌમિતિક એટલે જીઓમેટ્રિક, આવી બે ટાઈપની વૃદ્ધિ સજીવોમાં જોવા મળે અને વનસ્પતિમાં પણ જોવા મળે. એટલે વનસ્પતિમાં કયા અંગમાં કયા પ્રકારે કોષ વિભાજન થશે એના આધારે બે પ્રકારની વૃદ્ધિ જોવા મળે છે, એક આંકડાકીય વૃદ્ધિ અને બીજી ભૌમિતિક વૃદ્ધિ. ચાલો આપણે સૌથી પહેલાં આંકડાકીય વૃદ્ધિની વાત કરીએ કે ભાઈ આમાં કેવી રીતના કોષ વિભાજન થતું હશે. આ પ્રકાર કેવી રીતના પાડેલા છે? કોષ વિભાજનના આધારે કે ભાઈ વનસ્પતિમાં કયા અંગમાં કયા પ્રકારે કોષ વિભાજન થાય છે એના આધારે વૃદ્ધિના બે પ્રકાર પડે, આંકડાકીય અને ભૌમિતિક વૃદ્ધિ. ચલો આંકડાકીય વૃદ્ધિ એટલે શું? આંકડાકીય વૃદ્ધિમાં કેવી રીતે કોષ વિભાજન થાય? તો અહીંયા પણ સમવિભાજન થશે, પણ કેવી રીતે? તો આંકડાકીય વૃદ્ધિમાં માન લો કે આ એક કોષ છે, આ એક કોષ, અને આ કોષ સમવિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે. આ બે નવા કોષો આંકડાકીય વૃદ્ધિમાં સમવિભાજનથી નિર્માણ પામતા આ જે બે નવા કોષો છે એ બે નવા કોષોમાંથી ફક્ત એક જ કોષ આગળ સમવિભાજન પામશે. એક જ આ બે છે ને એમાંથી માન લો કે આ એક કોષ છે ને આગળ સમવિભાજન પામે. એક કોષ સમવિભાજન પામે એટલે એમાંથી ફરી પાછા બે કોષ બને. ચલો આ બે કોષ બન્યા. એક જ કોષ સમવિભાજન પામે છે એટલે બીજો કોષ શું કરશે? બાકીનો આ બાજુમાં રહેલો બીજો કોષ છે ને એ સમવિભાજન નહીં પામે, એ આગળ વિભાજન નથી પામતા, એ આગળ વિભેદન પામે છે, પરિપક્વન પામે છે. આ કોષ છે ને એ આગળ વિભેદન પરિપક્વન પામશે. આ પરિપક્વન પામ્યો. ચલો પછી શું થાય? આ એક જ કોષ સમવિભાજન પામ્યો, બાકીનો વિભેદન અથવા તો પરિપક્વન પામ્યો. હવે આ સમવિભાજન પામ્યો એમાંથી બે નવા કોષ બને, એમાંથી બે નવા કોષ બને ને એમાંથી પાછો એક જ કોષ સમવિભાજન પામશે. ચલો આ બે નવા બન્યા ને એમાંથી આ એક જ કોષ સમવિભાજન પામશે, આ બીજો નહીં. આ એક સમવિભાજન પામે એટલે એમાંથી ફરી પાછા બે નવા કોષ બને, આ બે નવા કોષ બને. આ બીજો નહીં, બીજો શું કરશે? બીજો પરિપક્વન પામશે એટલે બીજો પણ આની જેમ પરિપક્વન પામે. ચલો આ તો પરિપક્વન પામેલો હતો જ, એની બાજુમાં બીજો પણ પરિપક્વન પામ્યો. એટલે આ જે બે નવા કોષ બન્યા એમાંથી ખાલી આ એક જ કોષ સમવિભાજન પામે છે, બીજો નહીં. બાજુનો બીજો કોષ છે એ તો પરિપક્વન પામે છે. ચલો હવે આ બે નવા કોષ બન્યા એમાંથી પણ પાછો એક જ કોષ સમવિભાજન પામે, આ એક જ કોષ સમવિભાજન પામે અને એમાંથી બે કોષ બને આમાંથી. જ્યારે બાજુનો કોષ શું કરે? બાજુનો કોષ છે એ પાછું પરિપક્વન પામે, વિભેદન પામે, એમાં સમવિભાજન ન થાય, અને આગળના કોષ તો વિભાજન પામેલા જ છે. એટલે તમે જુઓ આંકડાકીય વૃદ્ધિમાં શું થાય છે? દરેક તબક્કે સમવિભાજનના અંતે નિર્માણ પામેલા બે કોષોમાંથી સતત એક જ કોષ સમવિભાજન પામે છે. અહીંયા પણ આ એક જ કોષ આગળ સમવિભાજન પામશે. સમજાયું? આંકડાકીય વૃદ્ધિમાં સમવિભાજનથી નિર્માણ પામેલ જે બે કોષ છે, બ્લુ કલરમાં મેં બે કોષ બતાવ્યા છે, એમાંથી એક જ કોષ આગળ સમવિભાજન પામે છે. જે કોષ સમવિભાજન પામે એને મેં ડાર્ક બતાવ્યું છે. જો એટલે દરેક તબક્કે એક જ કોષ સમવિભાજન પામે છે. આંકડાકીય વૃદ્ધિમાં સમવિભાજનથી નિર્માણ પામેલ બે કોષમાંથી દરેક વખતે સમવિભાજનથી નિર્માણ પામેલ બે કોષમાંથી એક જ કોષ આગળ સમવિભાજન પામે છે. આવી વૃદ્ધિને આપણે આંકડાકીય વૃદ્ધિ કહીશું. અને આવી આંકડાકીય વૃદ્ધિ તમે ક્યાં જોઈ શકો? આવી આંકડાકીય વૃદ્ધિ અચળ દરે વિસ્તરણ પામતા મૂળમાં જોઈ શકાય છે. અચળ દરે વિસ્તરણ પામતા મૂળમાં જોઈ શકાય છે. અને આ આંકડાકીય વૃદ્ધિનો જો આપણે ગ્રાફ બનાવીએ, સમય વિરુદ્ધ વૃદ્ધિનો જો આપણે ગ્રાફ બનાવીએ તો એ ગ્રાફ આપણને આવો રેખીય વક્ર મળશે. સમય વિરુદ્ધ વનસ્પતિની ઊંચાઈ વૃદ્ધિનો આપણે ગ્રાફ બનાવીએ તો ગ્રાફ આપણને કેવો મળે છે? આવો રેખીય વક્ર મળે છે. અને જો આપણે આ રેખીય વક્રનું સમીકરણ બનાવીએ તો તમને આવું કંઈક સમીકરણ પ્રાપ્ત થશે. આવું સમીકરણ પ્રાપ્ત થાય. LT બરાબર L0 પ્લસ RT. LT ઇઝ ઇક્વલ ટુ L0 પ્લસ RT. MCQમાં તમને આ સમીકરણ પૂછાય. આંકડાકીય વૃદ્ધિનું આ સમીકરણ છે. જ્યાં L એટલે લેન્થ, લંબાઈની વાત થઈ. LT એટલે T સમયે લંબાઈ. L0 એટલે શૂન્ય સમયે લંબાઈ, શૂન્ય એટલે શરૂઆતના સમયની લંબાઈ. R એટલે વૃદ્ધિ દર, એકમ સમયમાં વૃદ્ધિ દર. અને T એટલે સમય.
તો અહીંયા આંકડાકીય વૃદ્ધિનું સમીકરણ શું થયું? LT ઇઝ ઇક્વલ ટુ L0 પ્લસ RT. તો તમે વનસ્પતિમાં અમુક અંગોમાં આવી આંકડાકીય વૃદ્ધિ જોઈ શકો છો. જ્યારે મોટા ભાગના જે અંગો છે એમાં આવી ભૌમિતિક વૃદ્ધિ જોવા મળે છે. અને એમ કહેવાય છે કે મોટા ભાગે સજીવ તંત્રમાં કોઈ પણ સજીવ હોય ને એમાં આવી ભૌમિતિક વૃદ્ધિ વધારે જોવા મળે છે. એટલે સજીવ તંત્રમાં મોટા ભાગે કોઈ પણ, ખાલી વનસ્પતિ નહીં, કોઈ પણ સજીવ તંત્રમાં મોટા ભાગે ભૌમિતિક વૃદ્ધિ વધારે જોવા મળે છે. એટલે આ એક લાક્ષણિક વૃદ્ધિ કહેવાય. આમાં શું બને? તો આમાં શરૂઆતમાં એકદમ ધીમી વૃદ્ધિ થાય. ધીમી વૃદ્ધિ તબક્કો જો એકદમ ધીમી વૃદ્ધિ, અને પછી વૃદ્ધિમાં એકદમ ઝડપી વધારો થાય છે. આ રીતે સતત આ વૃદ્ધિમાં ઝડપી વધારો કેમ થયો? તેનું કારણ છે એનું કોષ વિભાજન. કે ભાઈ આ કોષ વિભાજન કેવી રીતે થાય? ચલો આપણે આકૃતિમાં જોઈએ. શરૂઆતમાં ધીમી વૃદ્ધિ થાય છે ને પછી એકદમ ઝડપી વૃદ્ધિ થાય. કેવી રીતે? તો આપણે એનું કોષ વિભાજન જોઈએ. ચલો અહીંયા આ એક કોષ છે અને આ કોષ સમવિભાજન પામે છે. એટલે એમાંથી બે નવા કોષ બને. ચલો આ બે નવા કોષ બન્યા. કંઈક આના જેવું અહીંયા પણ એવું જ હતું. કમ્પેરિઝન કરજો. બે નવા કોષ બને છે. પછી શું થાય? સમવિભાજનથી નિર્માણ પામેલ બંને કોષો અહીંયા આગળ સમવિભાજન પામે છે. બંને કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. એટલે બંને કોષો આગળ વિભાજન પામશે. આ કોષ પણ આગળ વિભાજન પામશે અને આ કોષ પણ વિભાજન પામશે. આ કોષ વિભાજન પામે એટલે આગળ બીજા બે નવા કોષ બને. આ કોષ વિભાજન પામે એટલે એમાંથી પણ આગળ બીજા બે નવા કોષ બને. બરાબર? એટલે સમવિભાજનથી નિર્માણ પામેલ બંને કોષો ફરી પાછા આગળ સમવિભાજન પામે છે. આ એક કોષ પણ સમવિભાજન પામે તો એમાંથી બે નવા કોષ બને. આ કોષ પણ સમવિભાજન પામે એમાંથી બે નવા કોષ બને. કેટલા કોષ બન્યા? 4 કોષ. ફરી પાછા ચાર કોષ આગળ સમવિભાજન પામી શકે છે. ચલો આ એક કોષ છે એ પણ સમવિભાજન પામે તો એમાંથી આવા બે કોષ બને. ફરી પાછું આ બીજો કોષ છે સમવિભાજન પામે તો એમાંથી આવા બે કોષ બને. આ ત્રીજો કોષ છે સમવિભાજન પામે, આવા બે કોષ બને. આ ચોથો કોષ સમવિભાજન પામે, આવા બે કોષ બને. તો આ જે 1 2 3 4 કોષ હતા ને, ચારે ચાર આગળ બધા જ સમવિભાજન પામે છે. અને ચારમાંથી કેટલા કોષ બને? 1 2 3 4 5 6 7 ને 8. 8 કોષ બને. એકમાંથી બે બન્યા, બેમાંથી 4, 4માંથી 8. હજી આ 8 આગળ સમવિભાજન પામશે. કેટલા કોષ બનશે? 16 કોષ બને. 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 ને 16 કોષ બનશે. દરેક કોષ સમવિભાજન પામે, બે કોષ બનાવે અને આ રીતે 16 કોષ બનશે. એટલે અહીંયા જો શરૂઆતમાં વૃદ્ધિ ધીમી હોય, ચલો એકમાંથી બે બન્યા, બેમાંથી 4, પછી એકદમ ઝડપી વધારો થાય. 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 64, એકદમ ઝડપી વધારો થાય. એટલે શરૂઆતમાં ધીમી વૃદ્ધિ, પછી એકદમ ઝડપી વૃદ્ધિ થાય છે. ક્યાં સુધી થાય આ કોષ વિભાજન? આવું ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી એને પોષક દ્રવ્ય, પોષણ મળે ત્યાં સુધી. માન લો કે પોષણ મળતું બંધ થઈ જાય, કેમ કે એ તો મર્યાદિત, લિમિટેડ હોય. અમુક સમય પછી પોષણની મર્યાદા આવી જાય તો આ કોષ વિભાજનની પ્રક્રિયા છે ને ત્યાં અટકી જાય, સ્થિર થઈ જાય. આવી સ્થાયી વૃદ્ધિ થઈ જાય. જો એટલે તમે જુઓ અહીંયા જો તમે સમય વિરુદ્ધ વૃદ્ધિનો આલેખ બનાવશો, સમય વિરુદ્ધ અંગોના કદ, વજન, વૃદ્ધિનો આલેખ બનાવશો તો એ ગ્રાફ કેવો બનશે? આવો એસ આકારનો બને. જો એસ આકારનો, એને એસ વક્ર અથવા તો સિગ્મોઇડ વક્ર કહેવાય છે. સિગ્મોઇડ ગ્રાફ કહેવાય. એ લાક્ષણિક રીતે પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં જે સજીવો વસતા હોય છે એ સજીવોનો વિકાસ અને વૃદ્ધિ પ્રાકૃતિક રીતે આવી એસ આકારની હોય છે, સિગ્મોઇડ હોય છે. એટલે કુદરતી નિવાસ સ્થાનોમાં જે સજીવો વસે છે એ સજીવો આવી એસ આકારની વૃદ્ધિ દર્શાવે છે, સિગ્મોઇડ ગ્રાફ દર્શાવે છે. એટલે જ આ જે સિગ્મોઇડ એસ આકારનો વક્ર છે એને લાક્ષણિક વૃદ્ધિ આલેખ કહેવાય. કેમ કે લાક્ષણિક રીતે દરેક સજીવ આ રીતે જ વૃદ્ધિ પામે છે. ખ્યાલ આવે? તો આ બીજા પ્રકારની વૃદ્ધિ થઈ વનસ્પતિમાં, ભૌમિતિક વૃદ્ધિ. પહેલી કેવી હતી? આંકડાકીય વૃદ્ધિ. બીજી છે ભૌમિતિક વૃદ્ધિ. આવી ભૌમિતિક વૃદ્ધિ તમે લગભગ દરેક સજીવમાં શરૂઆતમાં જોઈ શકો. શરૂઆતમાં દરેક સજીવમાં યુગ્મન જ હોય, ફલિતાંડ હોય. એમાંથી જે નવા કોષો બને છે ને આ રીતે ભૌમિતિક વૃદ્ધિ દ્વારા જ બને છે.
એટલે દરેક સજીવમાં આ રીતે સૌપ્રથમ તમે આવી ભૌમિતિક વૃદ્ધિ જોઈ શકો. એટલે દરેક સજીવની આ લાક્ષણિકતા છે. આ ભૌમિતિક વૃદ્ધિને આપણે એક સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ આ રીતે. W1 ઇઝ ઇક્વલ ટુ W0 e રેઝ ટુ RT. W1 ઇઝ ઇક્વલ ટુ W0 e રેઝ ટુ RT. અહીંયા W1 એટલે અંતિમ કદ. તમે જેમાં માપ્યું એમાં, તમે વજનમાં માપ્યું હોય કે લંબાઈમાં માપ્યું હોય કે સંખ્યામાં માપ્યું હોય એ અંતિમ કદ. W0 એટલે શૂન્ય સમયે શરૂઆતનું કદ. R એ વૃદ્ધિ દર છે. T એ વૃદ્ધિનો સમય છે. અને અહીંયા E જે છે એ પ્રાકૃતિક લઘુગુણકીય આધાર છે. બેઝ ઓફ નેચરલ લોગારિધમ. અને એનું મૂલ્ય તમે જાણો છો 2.71828 આવું એનું મૂલ્ય થશે. તો આ ભૌમિતિક વૃદ્ધિ માટેનું સમીકરણ થયું. ફરી એકવાર તમને MCQ વગેરેમાં પૂછાય. W1 ઇઝ ઇક્વલ ટુ W0 e રેઝ ટુ RT. W1 ઇઝ ઇક્વલ ટુ અંતિમ કદ. W0 શરૂઆતનું કદ. R વૃદ્ધિ દર. T વૃદ્ધિનો સમય. E પ્રાકૃતિક લઘુગુણકીય આધાર. તો આ રીતે વનસ્પતિમાં મુખ્ય બે ટાઈપની વૃદ્ધિ તમે જોઈ શકો છો. એક આંકડાકીય અને બીજી ભૌમિતિક વૃદ્ધિ. અહીંયા જે R છે ને એ ખૂબ જ અગત્યનો છે. R ખૂબ જ અગત્યનો, બંનેમાં R આવે છે. R એટલે સાપેક્ષ વૃદ્ધિ દર. સાપેક્ષ વૃદ્ધિ દર. આ જે R સાપેક્ષ વૃદ્ધિ દર છે ને એ વનસ્પતિમાં નવી સામગ્રી પેદા કરવાની ક્ષમતા પણ માપી શકે છે. વનસ્પતિમાં નવી સામગ્રી પેદા કરવાની ક્ષમતા પણ માપી શકે છે. અને માટે જ આ આરને એફિશિયન્સી ઇન્ડેક્સ પણ કહેવાય છે. વનસ્પતિમાં નવી સામગ્રી, નવો જથ્થો, નવી વૃદ્ધિની ક્ષમતા માપી શકે છે. માટેને એફિશિયન્સી ઇન્ડેક્સ કહેવાય છે. ગુજરાતીમાં એને દક્ષતા સૂચક આંક, દક્ષતા સૂચક આંક એવું કહેવાય છે. અને આ સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ, આ ભૌમિતિક વૃદ્ધિના સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ વનસ્પતિનું જે અંતિમ કદ છે ને W1 એ વનસ્પતિના પ્રારંભિક કદ W0 ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે વનસ્પતિની વૃદ્ધિના તબક્કા જોયા અને જુદા જુદા અંગોમાં એ વૃદ્ધિ કેવી રીતે થાય છે એનો દર માપ્યો. વનસ્પતિના જુદા જુદા અંગોમાં મુખ્ય બે પ્રકારની વૃદ્ધિ થાય, કાં તો આંકડાકીય વૃદ્ધિ થાય અને ભૌમિતિક વૃદ્ધિ થઈ શકે છે. હવે માની લો કે તમારી પાસે કોઈ પણ બે વનસ્પતિ અંગ છે અથવા તો પેશી છે, એમાં કેવી વૃદ્ધિ થાય છે એની તમારે સરખામણી કરવી છે. તો તમારે એ બંને અંગોમાં જથ્થાત્મક સરખામણી કરવી પડશે. એની તમારે સરખામણી, વૃદ્ધિ થાય એટલે શું થાય, એના જથ્થામાં વધારો થાય તો એના જથ્થાની તમારે સરખામણી કરવી પડશે. માની લો કે તમારી પાસે કોઈ બે અંગ છે, આ બંનેમાં કયા પ્રકારની વૃદ્ધિ છે તમારે માપવું છે. તો તમારે શું કરવું પડશે, એ બંનેમાં જથ્થાત્મક સરખામણી કરવી પડશે. કે વૃદ્ધિ જથ્થામાં થાય છે, વૃદ્ધિના કારણે જથ્થામાં વધારો થાય તો બંનેના જથ્થાની તમારે સરખામણી કરવી પડશે. ક્વોન્ટિટેટિવ કમ્પેરિઝન તમારે કરવું પડશે. અને આ જથ્થાત્મક સરખામણી બે રીતે કરી શકાય, નિરપેક્ષ વૃદ્ધિ દ્વારા અને સાપેક્ષ વૃદ્ધિ દ્વારા. હવે પ્રશ્ન થાય કે આ નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ એટલે શું, તો એનો અભ્યાસ ઉદાહરણ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એની પહેલાં આજના લેક્ચરનો સારાંશ હું તમને ટૂંકમાં કહી દઉં. બહુ જ અગત્યની થિયરી છે, તમને પરીક્ષામાં પૂછાય. એક તો વૃદ્ધિના તબક્કાનું પૂછાય, બીજું આ બંને પ્રકારના વૃદ્ધિ દર પૂછાય. પુસ્તકમાં તમે આકૃતિ જોઈને થોડો વિચાર કરો કે આ શું નવું છે ને કેવું હોય, તો બધું સહેલું છે. આ બે પ્રકારની માહિતી તમને ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય. જો વનસ્પતિમાં હંમેશા વર્ધનશીલ પેશીમાં જ વૃદ્ધિ થાય. આ વર્ધનશીલ પેશીમાં વૃદ્ધિ મુખ્ય 3 તબક્કામાં થાય. જ્યારે પણ વૃદ્ધિ થાય ને ત્યારે વૃદ્ધિની પ્રક્રિયા 3 તબક્કામાં થાય. પહેલો વર્ધમાન તબક્કો, બીજો વિસ્તરણ અને ત્રીજો પરિપક્વન તબક્કો. આ 3 તબક્કાને આપણે મૂળ અથવા તો પ્રકાંડમાં જોઈ શકીએ. આપણે આ મૂળની આકૃતિ આપી કે ભાઈ મૂળમાં વર્ધનશીલ પેશી હતી ટોચના ભાગે, ત્યાં વૃદ્ધિની શરૂઆત થઈ.
વૃદ્ધિની શરૂઆત થઈ એટલે સતત કોષ વિભાજન થયું ને નવા કોષો બન્યા, વધારો થયો એટલે આને વર્ધમાન તબક્કો કહેવાય. પછી એ કોષો આગળ જઈને મોટા બન્યા, આ રીતે કદમાં વધ્યા, એને વિસ્તરણ તબક્કો કહેવાય. અને પછી એ કોષો આગળ જઈને એનું અંતિમ સ્વરૂપ પ્રાપ્ત કરે છે, પરિપક્વ બને છે, પેશી બનાવે છે, એને પરિપક્વન તબક્કો કહેવાય. વનસ્પતિના મૂળમાં તમે આ ત્રણે તબક્કા જુદા જુદા પ્રદેશ સ્વરૂપે જોઈ શકો છો. આ વર્ધમાન તબક્કાવાળો પ્રદેશ અને વર્ધનશીલ પ્રદેશ કહેવાય, વિસ્તરણ તબક્કાવાળો પ્રદેશ અને વિસ્તરણ પ્રદેશ કહેવાય, અને પરિપક્વન તબક્કાવાળો પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ કહેવાય. આ ત્રણ તબક્કામાં શું ખાસિયત? તો ઉપર મેં લખેલું છે, જુઓ. પરીક્ષામાં પણ તમને MCQમાં પૂછાય કે ભાઈ વર્ધમાન તબક્કામાં કોષો જે છે ને પાતળી પ્રાથમિક સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલવાળા હોય છે, જીવરસથી ભરેલા હોય છે અને સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે, અને આવા જીવરસ તંતુ પણ ઘણા હોય છે. જ્યારે વિસ્તરણ તબક્કામાં કોષો વિસ્તરણ પામે છે, એનું કદ વધે છે, અંદર રહેલી રસધાનીનું કદ વધે છે, નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે. પરિપક્વન તબક્કો, એમાં કોષ પોતાનું અંતિમ સ્વરૂપ પ્રાપ્ત કરે છે, કોષ દિવાલ જાડી બને છે અને જીવરસથી ભરાય છે અને એમાંથી પેશી બને છે. તો આ રીતે વનસ્પતિના જુદા જુદા અંગોમાં રહેલ જે વર્ધનશીલ પેશી છે આ 3 તબક્કામાં વૃદ્ધિ પામશે. ભલે જુદા જુદા અંગોમાં વર્ધનશીલ પેશી આ 3 તબક્કામાં વૃદ્ધિ પામે, પણ એ વૃદ્ધિનો દર અંગોમાં જુદો જુદો હોઈ શકે છે. વનસ્પતિ પ્રમાણે પણ બદલાય છે. એ વૃદ્ધિનો દર કેવો હશે એનો આધાર વૃદ્ધિ દરમિયાન થતા કોષ વિભાજન ઉપર રહેલો છે. વૃદ્ધિ દરમિયાન થતા કોષ વિભાજનના આધારે આ વૃદ્ધિને આપણે 2 પ્રકારમાં વહેંચીશું, આંકડાકીય અને ભૌમિતિક. આંકડાકીય વૃદ્ધિમાં કેવું કોષ વિભાજન થાય? આંકડાકીય વૃદ્ધિમાં સમવિભાજનના અંતે જે 2 નવા કોષ બને છે ને એમાંથી ફક્ત એક જ કોષ સતત વારંવાર સમવિભાજન પામે. જો દરેક વખતે એક જ કોષ સમવિભાજન પામે અને બીજો કોષ છે એ પરિપક્વન પામતો જાય દરેક વખતે, એટલે દરેક વખતે એક જ કોષ સમવિભાજન પામે, આ ડાર્ક, અને બીજો કોષ છે ને એ પરિપક્વન પામે. આવી જે વૃદ્ધિ આંકડાકીય વૃદ્ધિ કહેવાય. ક્યાં જોઈ શકો એનું ઉદાહરણ? તો અચળ દરે વિસ્તરણ પામતા મૂળમાં તમે જોઈ શકો. ગ્રાફ કેવો આવશે? આવો રેખીય વક્ર. સમીકરણ કેવું થશે? LT = L0 + RT. LT બરાબર T સમય લંબાઈ, L0 શરૂઆતની શૂન્ય સમય લંબાઈ, R એકમ સમયમાં વૃદ્ધિ દર, T એ નિશ્ચિત સમય થયો. બીજી જે મોટા ભાગના સજીવ તંત્રમાં જોવા મળતી વૃદ્ધિ છે એ ભૌમિતિક વૃદ્ધિ છે. એમાં શરૂઆતમાં એકદમ ધીમે ધીમે વૃદ્ધિ થાય અને પછી વૃદ્ધિમાં એકદમ ઝડપી વધારો થાય. કારણ શું? કારણ અહીંયા શું થશે? અહીંયા સમવિભાજનથી નિર્માણ પામેલ બંને કોષો દરેક વખતે આગળ સમવિભાજન પામશે. એટલે જેટલા કોષ બને ને બધા આગળ સમવિભાજન પામે. દાખલા તરીકે 1 માંથી 2 કોષ બન્યા તો બંને સમવિભાજન પામશે. 2 માંથી 4 બન્યા તો 4 4 સમવિભાજન પામશે. 4 માંથી 8 બન્યા તો 8 8 સમવિભાજન પામશે. એટલે જો શરૂઆતમાં ઓછી સંખ્યા હોય 1 2 4 8, પછી સતત વધારો થાય 16 32 64, એટલે એકદમ ઝડપી વૃદ્ધિ થાય. ક્યાં સુધી થાય? જ્યાં સુધી આ કોષ વિભાજન માટે મર્યાદિત પોષણ મળશે ત્યાં સુધી આ સતત વૃદ્ધિ ચાલુ રહે. પણ એ પોષણ એટલે સતત મર્યાદિત પોષણ મળતું રહેશે ત્યાં સુધી આ વૃદ્ધિ સતત ચાલુ રહેશે. પણ જ્યારે પોષણ મળતું બંધ થઈ જશે, ઓછું થઈ જશે, લિમિટેડ થઈ જશે તો આ વૃદ્ધિ સ્થિર થઈ જશે અને સ્થાયી વૃદ્ધિ કહેવાય. આમ ભૌમિતિક વૃદ્ધિના 3 તબક્કા છે: ધીમી વૃદ્ધિ, ઝડપી વૃદ્ધિ, સ્થાયી વૃદ્ધિ. ગ્રાફ કેવો બને? સમય વિરુદ્ધ વૃદ્ધિનો ગ્રાફ S વક્ર, S આકારનો સિગ્મોઇડ ગ્રાફ બને. લગભગ પ્રાકૃતિક નિવસન તંત્રમાં જે પણ સજીવો વૃદ્ધિ વિકાસ પામે છે ને એમાં સિગ્મોઇડ S આકારની જ વૃદ્ધિ જોવા મળે છે. એનું સમીકરણ કંઈક આવું બનશે: W1 = W0 e⁻⁴ RT. અહીંયા W1 બરાબર અંતિમ કદ, જે પણ તમે માપ્યું એ અંતિમ કદ, W0 એટલે શરૂઆતનું કદ, R બરાબર વૃદ્ધિ દર, T વૃદ્ધિનો સમય અને E પ્રાકૃતિક લઘુગુણકીય આધાર, બેઝ ઓફ નેચરલ લોગારિધમ. કેટલો હોય તમે બધા જાણો છો, 2.7182. અગત્યનો છે આ બંનેમાં R, સાપેક્ષ વૃદ્ધિ દર. આ સાપેક્ષ વૃદ્ધિ દર આ ઉપરાંત નવી વનસ્પતિમાં નવી સામગ્રી પેદા કરવાની ક્ષમતાને પણ માપી શકે છે. માટે આ R ને એફિશિયન્સી ઇન્ડેક્સ, દક્ષતા સૂચક આંક પણ કહેવાય છે. અને સમીકરણ ઉપરથી આપણે એમ કહી શકીએ કે વનસ્પતિનું જે અંતિમ કદ W1 છે એ પ્રારંભિક કદ ઉપર આધાર રાખે છે. તો આ રીતે તમે વનસ્પતિમાં વૃદ્ધિ દર જાણી શકો છો, વૃદ્ધિના તબક્કા પ્રેક્ટિકલી જોઈ શકો છો.
હવે તમારે બે જુદી જુદી વનસ્પતિ અંગો અથવા તો પેશીઓમાં વૃદ્ધિની તુલના કરવી છે, કમ્પેરિઝન કરવું છે, તો કેવી રીતે કરી શકો? વૃદ્ધિ એટલે જથ્થામાં થતો અપરિવર્તનીય વધારો, કદ અને જથ્થામાં થતો અપરિવર્તનીય વધારો. તો તમારે શું કરવું પડે? જે પેશી કે બે અંગો તમે લીધા હોય ને એના જથ્થાની તમારે તુલના કરવી પડે, એનો તુલનાત્મક અભ્યાસ કરવો પડે. અને આ તુલના તમે નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દ્વારા કરી શકો છો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.